આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી બીઆરસી ભવન કુમારશાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતભાઈ પરમાર, આચાર્ય BM સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STM થીમ હેઠળ યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવા વિચારો તથા નવીન મોડેલ દ્વારા પ્રયોગાત્મક જ્ઞાનનો વિકાસ લાવવાનો છે। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। તાલુકા કક્ષાના આજના વિજ્ઞાન મેળામાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા અંતર્ગત આ જેટલી કૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે। બોડેલી તાલુકાનું આજે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું। કુમારશાળામાં ખૂબ ઉત્સાહથી શિક્ષકો, માર્ગદર્શક શિક્ષકો, બાળકોએ ભાગ લીધો। 80 જેટલી કૃતિ ગોઠવવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું કે આત્મનિર્ભર ભારત, એ અંતર્ગત શિક્ષકોએ ખૂબ મહેનત કરી। આ વર્ષે અનેરો ઉત્સાહ છે વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અને ઇન્સ્પાયર્ડમાં પણ આપણે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ છે અને આ તબક્કે હું સર્વેને અભિનંદન પાઠવું છું। આજરોજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ એવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન, ચેરમેન સાહેબ શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી, પ્રાચાર્ય શ્રી તથા સર્વ શિક્ષા અભિયાન કચેરીના તમામ સ્ટાફ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં લગભગ 5 વિભાગમાં 80 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો લઈને આવ્યા। માર્ગદર્શક શિક્ષકોએ અમને ખૂબ માર્ગદર્શિત કર્યા અને ખૂબ સરસ મજાનો ગણિત વિજ્ઞાન મેળો આજના રોજ યોજાયો છે અને એમાંથી સર્વશ્રેષ્ઠ 5 કૃતિઓ ને અલગ અલગ વિભાગથી પસંદ કરવામાં આવશે, જે જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને સર્વ જે આજના કાર્યક્રમમાં બાળકોએ જે ભાગ લીધો છે એ તમામ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।